અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે। આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તથા રમજાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી। આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત। કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી। પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેધરી આપી છે। સાથે સાથે હું લોકોને, યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે, સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ વંદે માતરમ।